ઓમ ગણેશ હર હર મહાદેવ. શું તમે સાંભળ્યું છે કે ખાલી વૈશાખ મહિનામાં બે હાથ ભગવાનને જોડીને નમસ્કાર કરવાથી જ 100 અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય અને અવભૃત સ્નાન કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય? અને એ પણ પાછું કોણે કીધું છે? સ્વયં નારાયણે. સુંદર મજાનું વૈશાખ મહિનાનું જે મહત્વ છે, વૈશાખ મહિનાની જે કથા છે, એમાંથી આ એક સુંદર એક સહજ આખ્યાન કે કથા જે છે એ સંકલિત કરીને આપ સૌ માટે સત્સંગ સ્વરૂપે હું આજે પ્રસ્તુત કરીશ. કારણ કે આ એક એવી કથા છે, આ એક એવું મહત્વ છે જેમાં કોઈ પૂજન સામગ્રીની જરૂર નથી, જેમાં કોઈ પૂજા નથી, જેમાં કોઈ યજ્ઞ નથી, જેમાં કોઈ અનુષ્ઠાન નથી, કે જેમાં કોઈ વસ્તુનો ખર્ચો જ નથી. ખાલી એક જ ખર્ચો છે, 1 મિનિટ રોજ ભગવાન સામે તમારે આપવી પડે, આપવી પડે, આપવી જ પડે. અને 1 મિનિટના સમય દરમિયાન બે હાથ જોડીને ભગવાન સામે ખાલી નમન કરવાનું છે, બસ. આજે એ સત્સંગ શું છે એની કથા વિશે જ્યારે યમરાજ પોતે પણ એક વિચારમાં આવી જાય અને યમરાજ અને બ્રહ્માજીના સંવાદમાંથી જ્યારે નારાયણ ભગવાન સરસ ગુસ્સે પણ થાય, શાંત પણ થાય, હાસ્ય સ્વરૂપે કે હાસ્ય મંદ સ્મિત કરીને એનું મહાત્વ પણ કહે અને સાથે સાથે પાછી ગર્જના પણ કરે. કેટલું સરસ મજાનું આ આખું એક કથાનક બને છે. તો ચાલો હવે હું વધુ સમય ન બગાડતા તમને સત્સંગ કરાવું. પણ જો તમને આ સત્સંગ ગમે, વિડીયોઝ તમને પસંદ આવી જ રહ્યા છે, આવે વિડીયો આવવા પસંદ, તો તમે લાઈક તો કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી શાસ્ત્રોક્ત માહિતી સૌની સાથે હું પહોંચાડી શકું. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. પહેલા તો હું તમને સરસ મજાનું એક સંસ્કૃતમાં શ્લોક કહીશ કે જેના વિશે બ્રહ્માજીએ યમરાજને કહ્યું હતું. હવે મૂળ આનું કથાનું રહસ્ય શું છે કે વૈશાખ મહિનો જેવો શરૂ થાય છે તો કીર્તિમાન નામના રાજાની એક કથા છે, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને આપણા વ્રતોના ગ્રંથોમાં. અને એ કથા અનુસાર એવું છે કે જ્યારે એ રાજાના શાસનમાં પ્રજા બધી વૈશાખ મહિનાનું સેવન કરે છે, એટલે વૈશાખ મહિનામાં પુણ્ય કરે છે, જે મહત્વપૂર્ણ અક્ષય તૃતીયા, સાતમ, 14, 12 સાથે આખા વૈશાખ મહિનાની મહાન તિથિઓનું સેવન થાય છે. હવે થાય છે એવું કે હવે બધા વૈશાખ મહિનામાં ભગવાનની ભક્તિ કરે છે અને ભક્તિ કરે એટલે પછી ભગવાનના ધામમાં જ જવાના, એ યમલોકમાં તો જવાના નથી. એટલે હવે થઈ ગયું એવું કે યમપુરીમાં બધા નવરા થઈ ગયા, એટલે કે યમના દૂતો છે, યમલોક છે, કે યમરાજ પોતે છે ત્યાં ફ્રી થઈ ગયા કે હવે અહીંયા કોઈ આવતું જ નથી. એટલે કોઈને સજા આપવી હોય, કર્મ પ્રમાણેનું ફળ આપવું હોય તો પછી કરવું શું, કેમ કે કોઈ ત્યાં આવતું જ નથી, બધા બંધ થઈ ગયા. એટલે પછી યમરાજ જાય છે બ્રહ્માજી જોડે કે આ જે બધું થઈ રહ્યું છે તો એ તો આ આખું ધર્મ કે કર્મ વિરુદ્ધ થઈ રહ્યું છે. એટલે બ્રહ્માજી સમજાવે છે કે આ કોઈ કર્મ વિરુદ્ધ નથી, આ કોઈ ધર્મ વિરુદ્ધ નથી, પણ આ જે છે એ ભગવાન નારાયણનો પ્રતાપ છે, નમનનો પ્રતાપ છે, નમસ્કારનો પ્રતાપ છે અને માધવનો પ્રતાપ છે. કેવી રીતે? ત્યારે બ્રહ્માજી શું કહે છે? એકોપી ગોવિંદ કૃત પ્રણામ શતાશ્વમેધાવૃથેન તુલ્યઃ યજ્ઞસ્ય કર્તા પુનરેતિ જન્મ હરે પ્રણામો ન પુનર્ભવાય. બ્રહ્માજી યમરાજને કહે છે જે યજ્ઞ કરશે ને એને પાછું પૃથ્વી પર એકવાર આવવું પડશે. પૃથ્વીના ચક્કર વારે ઘડીએ આપણે નિભાવવા પડશે કે આપણે કાપવા જ પડશે. પણ જે મનુષ્ય વૈશાખ મહિનામાં ગોવિંદને ખાલી બે હાથ જોડીને નમસ્કાર કરે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, અવભૃત સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે અને હરે પ્રણામો ન પુનર્ભવાય, હરિને ખાલી પ્રણામ કરવાથી એનો પુનર્જન્મ ક્યારેય થતો નથી. પછી બ્રહ્માજીને બંને વચ્ચે વૈશાખ મહિનાને લઈને, અનુષ્ઠાનને લઈને ઘણા બધા સંવાદ થાય છે. હવે છેલ્લે છતાં યમરાજ માનતા નથી, એટલે પછી બ્રહ્માજી કહે છે કે એક કામ કરીએ, હવે આપણે જઈએ વૈકુંઠ લોકમાં. એટલે બંને જણા જાય છે વૈકુંઠમાં જઈને નારાયણની સ્તુતિ કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાનને પ્રણામ આદિ કરે છે અને એનાથી સંતુષ્ટ તો ભગવાન થાય છે. પણ ભગવાનને બધી ખબર હતી કે યમજી જે છે, યમરાજ જે છે એ આ રીતે સંદેહમાં પડેલા છે, શંકાઓમાં પડેલા છે. એટલે જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે ગર્જના કરે છે, મોટી ગર્જના કરે છે ગુસ્સાની સાથે કે તમે બંને અહીંયા કેમ આવ્યા છો? પછી બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, કીર્તિમાનના શાસનકાળમાં વૈશાખ મહિનાનું સેવન કરે છે બધા, એટલે યમપુરીમાં હવે કોઈ જતું નથી, બધા વૈકુંઠમાં જ આવે છે અને એનાથી યમરાજ જે છે એ રૂષ્ટ થયેલા છે, તો કરવું શું? એટલે
આ રીતે જે છે એ જે નારાયણ છે ને મંદ સ્મિતમાં હાસ્ય કરતા બોલ્યા કે પહેલા તો તમે મારા ભક્તો માટે અવહેલના ન કરો. કેમ ના કરો? તો ભગવાન બોલે છે, આ ભગવાનના મુખની વાણી શ્રવણ કરો. લક્ષ્મીમ વાપી પરિત્યક્ષ્ય પ્રાણમ દેહમથાપી વા શ્રીવત્સમ કૌસ્તુભમ્માલમ વૈજયંતીમથાપી વા શ્વેતદ્વીપમ ચ વૈકુંઠમ ક્ષીરસાગરમેવ ચ શેષમ ચ ગરુડમ ચૈવ ન ભક્તમ ત્યક્ત્યુમુત્સહે. ભગવાન શું કહે છે કે હું લક્ષ્મીનો ત્યાગ કરી દઉં, હું મારા પ્રાણનો ત્યાગ કરી દઉં, હું મારા શરીરનો ત્યાગ કરી દઉં, મારા શરીર પર જે શ્રીવત્સ છે એનો પણ ત્યાગ કરવા તૈયાર છું, કૌસ્તુભ મણીનો ત્યાગ કરવા તૈયાર છું, વૈજયંતી માળાનો ત્યાગ કરવા તૈયાર છું, હું શ્વેત દ્વીપ છોડવા તૈયાર છું, હું વૈકુંઠ ધામ છોડવા તૈયાર છું, હું ક્ષીર સાગર છોડવા તૈયાર છું, હું શેષ નાગથી મુક્ત થવા તૈયાર છું, હું ગરુડજીને પણ છોડવા તૈયાર છું, પણ હું મારા ભક્તનો ક્યારેય ત્યાગ નહીં કરું. કયા ભક્તનો? જે ભક્ત વૈશાખ મહિનામાં માધવ 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 કરશે, ગોવિંદ 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 કરશે, અને જે ભક્ત રોજ મને બે હાથે નમન કરશે. ખાલી નમન કરવાથી જ ભગવાન આટલા પ્રસન્ન થાય છે, અને ભગવાન પોતે બધું જ ત્યાગ કરવા તૈયાર છે. એટલે યમરાજને કીધું કે કીર્તિમાનના શાસનકાળમાં એના જે રાજા અને શાસન કે પ્રજા છે એ બધા રોજ મને નમન કરે છે, રોજ માધવ માધવ કરે છે, તો હું કેવી રીતે એ લોકોને યમલોકમાં આવવા દઉં? એમના કરેલા પાપ જાણતા અજાણતા એ બધા ક્ષય થઈ ગયા છે, અને હવે એ વૈકુંઠમાં જ આવશે. આટલું સરસ જ્યારે ભગવાન યમરાજને કહે છે, ત્યારે યમરાજનું અહંકાર તૂટે છે, અને યમરાજને પછી ભાન આવે છે કે જો હરિના મુખમાંથી આ નીકળે, હરિ બધું છોડવા માટે તૈયાર હોય પોતાના ભક્ત માટે, તો પછી યમલોકમાં હું કેવી રીતે બધાને બોલાવી શકું? અને જે હરિનું નામ લેશે એનું દુઃખ હરણ થશે. એટલે જ એને હરિ કહેવાય. જે દુઃખ હરે એ હરિ, જે કષ્ટ હરે એ હરિ, નવગ્રહના દોષોને હરે એ હરિ, દરેક પ્રકારના પાપોને હરે એનું નામ હરિ છે. એટલે વૈશાખ મહિનામાં કશું જ નહીં, રોજ સવારે, બપોરે, સાંજે અથવા સવારે અને સાંજે બે હાથ જોડી શાલિગ્રામ ભગવાનને નમન કરો, વિષ્ણુ ભગવાનના મંદિરમાં નમન કરો, વિષ્ણુ ભગવાનને નમન કરો, અથવા વિષ્ણુ ભગવાનના કોઈ સ્વરૂપ છે, કૃષ્ણ છે, રામ છે, નૃસિંહ છે, વારાહ છે, વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતારને બે હાથ જોડી નમન કરો, અને એટલીસ્ટ 1 મિનિટ માટે જ્યારે નમન કરો ત્યારે માધવ 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 માધવ, ગોવિંદ 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 ગોવિંદ, ખાલી આ નામ સ્મરણ કરશો તો પણ 100 અશ્વમેઘ યજ્ઞ અને અવભૃત સ્નાન કરવાનું ફળ મળશે. હવે વિચારો કેટલું મહત્વ છે આ વૈશાખ મહિનાનું. તો આ એટલો સરસ મજાનો સત્સંગ છે. આ સત્સંગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. વધુમાં વધુ લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને કશુંય કરો કે ના કરો કોઈ ચિંતા નથી, પણ બે હાથ જોડી નમન કરજો ભગવાન હરિને, અને માધવ 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 કહેજો. ખૂબ જ જલ્દી પાછા આવા સરસ મજાના સત્સંગ સાથે મળીશું. ઓમ ગણેશ, હર હર મહાદેવ, માધવ માધવ માધવ.